મારી સાથે પણ ફ્રોડ નહીં થાય, પરંતુ આ ફ્રોડથી બચવા માટે કરીને આપ સૌ ગુજરાતી ભાઈઓ માટે કરીને મેં આ વિડીયો બનાવ્યો છે. પહેલું તો અમને એવું લાગતું કે આ લોકો ફ્રોડ કરે છે, પરંતુ પછી જેમણે અમને આત્મવિશ્વાસ આપ્યો છે, એ આત્મવિશ્વાસ ખરેખર અમારા હૃદય સુધી અમને પહોંચ્યો છે. અહીંયા ફેમિલી સાથે પણ તમારે રહેવા આવવું હોય તો અહીંયા રહી શકો છો. જેસલમેર સિટીની વીઆઈપી હોટલ, તમને આવા વીઆઈપી હોટલમાં પણ રૂમ નહીં મળે એવા તમને અહીંયા રૂમ મળી રહેવાના છે. સરસ મજાનું એનું બિલ્ડિંગ છે અને ત્યાંના રૂમ મને બહુ ગમ્યા, કારણ કે ત્યાંની સ્વચ્છતા ધર્મશાળાની અને એની સુંદરતા અને આપણને ત્યાંનો હાવભાવ અને આવકાર સૌથી બેસ્ટ છે આ ધર્મશાળાનો. માત્ર ₹300 ભાવે અહીંયા તમને રૂમ મળી રહેવાનો છે. પર પર્સન ₹300 ઓનલી ફોર. આટલું સસ્તું તમે આખા જેસલમેરની અંદર ફરી લેશો પણ ક્યાંય તમને આવી ધર્મશાળા, વીઆઈપી ધર્મશાળા મહેશ્વરી સેવા સદન જેવી ક્યાંય નહીં મળે. આખો વિડીયો હું તમને બતાવું છું, પૂરો વિડીયો જોજો. તેમાં હું એડ્રેસ અને તમામ આખી માહિતી આપી રહ્યો છું. નમસ્તે દોસ્તો, હું છું ભરત ચૌધરી, આપ સૌનો પરમ સ્નેહી મિત્રો. અત્યારે ફિલહાલ હું છું રાજસ્થાનની અંદર, જેસલમેર. જેસલમેરનું નામ તમારા કાને પડે એટલે તમને એક શબ્દ તો એવો આવતો જ હશે કે આપણે ત્યાં જઈશું તો કેવી રીતે રહીશું, કેવી રીતે ત્યાં ખાવાનું, શું ખરેખર આ લોકો ફ્રોડ કરે છે, સાચું છે કે ખોટું? મિત્રો, આ વિડીયોમાં હું તમને બધી જ માહિતી આપવાનો છું. પૂરો અંત સુધી જોજો મિત્રો. હું તમારા માટે રહેવા માટે બેસ્ટ વીઆઈપી હોટલ તો શું હોય એના કરતાં પણ સારી, અત્યારે વીઆઈપી હોટલોમાં પણ ઘણી વખત ફ્રોડ થતા હોય છે, પણ એના કરતાં પણ સારી સીસીટીવી કેમેરાથી સજ્જ ઉત્તમ સુવિધા. અને મિત્રો, તમે અહીંયા શિયાળામાં રોકાવો છો તો બેસ્ટ, અને જો ઉનાળામાં આવો છો તો અહીંયા એસી રૂમ સાથેની આ છે વીઆઈપી હોટલ કરતાં પણ સારી ધર્મશાળા. સાથીઓ, જેસલમેરનો પોર્ટ છે ત્યાંથી વધારે તો નથી પણ 1 કિલોમીટર દૂર છે અહીંયા જે આપણું આ ધર્મશાળા. હું ત્યાં જ રોકાયો છું. તમને પણ મિત્રો લાઈવ પ્રૂફ બતાવવાનો છું ત્યાંના કેવા છે રૂમ. હાઈ ફેસિલિટી સાથે એસી રૂમ સાથે છે આ ધર્મશાળા. મારી પાછળ પણ તમે જોઈ શકો છો. અત્યારે માણસોની, પર્યટન સ્થળોની અવર જવર ઓછી છે એટલે મિત્રો અહીંયા લોકો છાયા છે, પરંતુ જ્યારે 15 દિવસ જશે ત્યારથી લોકોને અહીંયા ભીડ જામશે. મિત્રો, સૌથી સસ્તામાં સસ્તી આ છે ધર્મશાળા. તમે પણ દૂરથી આવતા હશો તો તમને પણ એક વિચાર મનમાં થતો હશે કે મારે ક્યાં રહેવું, ત્યાં રહીશું તો શું ખરેખર મારી સાથે પણ ફ્રોડ નહીં થાય? પરંતુ આ ફ્રોડથી બચવા માટે કરીને આપ સૌ ગુજરાતી ભાઈઓ માટે કરીને મેં આ વિડીયો બનાવ્યો છે. દોસ્તો, મને ઘણા કહેતા હોય છે કે તમારો અનુભવ શેર કરજો ત્યાં જાઓ તો આ વિડીયોના માધ્યમથી હું તમામને મારો અનુભવ શેર કરવા માંગુ છું. મિત્રો, હું અત્યારે આપણું જે જેસલમેર છે ત્યાંની કોંગ્રેસ કાર્યાલયની એક્ઝેક્ટ બાજુમાં આ ધર્મશાળા આવેલી છે. સરસ મજાનું અહીંયા એમનું આ કામ છે, કારણ કે અત્યારે આપણે હોટલમાં જઈએ તો પણ મિનિમમ ₹1000-1500 તો થઈ જતા હોય છે, પરંતુ આ એક એવી ધર્મશાળા છે કે આપણા બજેટમાં પરવડે અને માત્ર ને માત્ર તમને ₹600માં 2 જણા અમે રોકાયા છીએ. તમને ₹600માં 2 જણ રોકાશો તો પણ વાંધો નથી. સરસ મજાની સુવિધા થશે. પહેલું તો અમને એવું લાગતું કે આ લોકો ફ્રોડ કરે છે, પરંતુ પછી જેમણે અમને આત્મવિશ્વાસ આપ્યો છે, એ આત્મવિશ્વાસ ખરેખર અમારા હૃદય સુધી અમને પહોંચ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો, અત્યારે નાઇટનો નજારો છે મિત્રો. કેટલું સરસ મજાનું બિલ્ડિંગ છે અને અમારો રૂમ નંબર છે 22, ત્યાં સામે છે મિત્રો. અમે એ રૂમમાં રોકાયા છે. દોસ્તો, હું તમને હમણાં રૂમ પણ ત્યાંની બતાવું કેવી છે રૂમ, શું છે અલગ અલગ સુવિધાઓ અત્યારે. કારણ કે આપણને રાજસ્થાનનું નામ પડે ને એટલે મારા મનમાં તો આવતું હશે, પણ તમામ ગુજરાતીઓના મનમાં આવે છે કે રાજસ્થાન ફ્રોડ જ કરે છે. પરંતુ સત્ય હકીકત જાણો, આપણે એવી જગ્યાએ નથી જવાનું કે જ્યાં લોકો આપણું કેમ કે કાતરની જેમ કાતરી નાખતા હોય, એવી જગ્યાએ નહીં જવાનું.
સારી જગ્યાએ જવાનો. હું તમને કાલના પણ અનુભવ શેર કરવાનો છું. અહીંયા જેસલમેર આવ્યો છું, તમામ વિડીયો બતાવતો રહીશ મિત્રો. પરંતુ અત્યારે જે આપણે સાચવેત રહેવાનું છે. આ એક એવી ધર્મશાળા છે દોસ્તો, અહીંયા સીસીટીવી કેમેરા પણ લાગેલા છે. ઠંડુ પાણી જોઈતું તો ઠંડુ પાણી નાહવા માટે, અને જો સવારે ગરમ પાણી જોઈતું હોય તો ગરમ પાણી પણ તમને મળી રહેશે. માત્ર ને માત્ર કિંમત રૂપિયા છે 600. ઓનલી ફોર 600માં 2 જણ. અમે 300-300માં ચૂકાયા છીએ, પરંતુ ખરેખર અમને જે સુવિધા લાગી છે અપરંપાર. આટલી તો સાહેબ ખરેખર અમે તો એમ થયું હતું કે ખરેખર નહીં હોય સારી સુવિધા, પરંતુ સુવિધાના નામે હું 100%માંથી હું 90% આપું છું. કારણ કે હા, અપવાદરૂપ છે, કારણ કે ધર્મશાળા છે એટલે અપવાદરૂપ ન પણ હોય, કચાશ એમને મળી જતો. પણ તો હું તો જો કોઈ સુવિધા બાકી નથી જમવા સિવાય. અહીંયા જમવાનું નથી મળતું. હું તમને આ ધર્મશાળાનો કોન્ટેક્ટ નંબર, ડિટેલ્સ, સરનામા સાથે હું વિડીયોના અંતમાં તમને જે એમનું કાર્ડ છે એ હું બતાવીશ. એટલે એમનો નંબર તમારે જો આવવો હોય અહીંયા તો તમે નંબર ફોન કરી શકો છો, અથવા લોકેશન પણ હું મોકલી આપીશ. કદાચ ફોન અપવાદરૂપ ન લાગે તો તમે લોકેશન પરથી પણ અહીંયા આવી શકો છો. દોસ્તો, તમે આ જોઈ રહ્યા છો એ છે આપણો જે મેઇન પોર્ટનો રોડ છે, જે જેસલમેર પોર્ટ છે, એની એક્ઝેક્ટ તમે જ્યાં કોંગ્રેસ કાર્યાલયની બાજુમાં આવશો તે બાજુમાં જ મહેશ્વરી સેવા સદન નામે ટ્રસ્ટ નામે ચાલે છે આ ધર્મશાળા. અહીંયા તમને 300 રૂપિયામાં પર પર્સન અહીંયા રૂમ મળી રહેશે. મતલબ 2 વ્યક્તિ હશો તો તમને અહીંયા 600 રૂપિયાના ભાવે, અહીંયા ગુજરાતી હોય કે કોઈ પણ દેશના કોઈ પણ ખૂણેથી આવો, તમને અહીંયા રૂમ મળી રહેવાનો છે. એકદમ સસ્તા ભાવને સારી ક્વોલિટીના તમને અહીંયા રહેવા માટે, રાત્રિ રોકાણ માટે, ફેમિલી માટે આવશો તો પણ અહીંયા તમને રૂમ મળી રહેશે. સરસ મજાની એવી ધર્મશાળા છે, તમે જોઈ શકો છો એમનું આ બિલ્ડિંગ. આ છે રાત્રિનો નજારો. દોસ્તો, અમે તો ત્યાં ગયા હતા, પણ ત્યાંની સુવિધા અમને 1 નંબર લાગી. સુવિધાના નામે 1 નંબર છે ને મજા આવી રહેવાની. પણ ત્યાં સરસ સુવિધાઓ છે, બેડ છે સારા, અને જેમ કહેવાય કે આપણે વીઆઈપી હોટલ હોય એવી જ રીતે અમને રૂમ આપ્યો હતો. સવારે ગરમ પાણી નાહવા માટે પણ મળી રહ્યું હતું શિયાળાની અંદર, કારણ કે જેસલમેર મોસ્ટ ઓફલી ટ્રેન્ડ હોય છે આપણો શિયાળાનો હોય છે. કારણ કે ઘણી જગ્યાએ આપણને ગરમ પાણી નથી મળતું, ત્યાં અમને ગરમ પાણીની સુવિધા પણ સરસ રીતે મળી ગઈ હતી. સરસ મજાનું બિલ્ડિંગ છે ને આ રૂમ છે, તમે જોઈ શકો છો મિત્રો. હું તમને રૂમ પણ લાઈવ બતાવું છું. સરસ મજાના 2x2 મતલબ 2 બેડ સાથેનો આ રૂમ છે, અને બાથરૂમ પણ સરસ મજાની ચોખ્ખાઈ અને એકદમ સ્વચ્છતાપૂર્વક આ હતું આપણો ધર્મશાળા, તમે મિત્રો જોઈ શકો છો. અને આ હું તમને બાથરૂમ પણ બતાવવાનો ત્યાંનો પ્રયત્ન કરું છું. આ ત્યાંનો છે બાથરૂમ. હવે દોસ્તો, આ ધર્મશાળાનું ચોક્કસ લોકેશન હું તમને બતાવવા કહું છું કે આ લોકેશન ક્યાં આવેલું છું. મિત્રો, ત્યાં સુધી તમે અમારા વિડીયોને લાઈક કરી, શેર કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. અને મિત્રો, આ છે ધર્મશાળાનું પરફેક્ટ લોકેશન અને એનું કાર્ડ.